હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મંચુરિયનને પણ ભૂલાવી દે એવો ઘઉંના લોટનો નવો જ નાસ્તો, જેનું નામ છે ચાઇનીઝ ચિલ્લા એટલે કે ચાઇનીઝ પુડલા, જેને બનાવવા ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે એક બોલ લઈ લેશું અને એમાં આપણે કોબીજને એકદમ સરસ ઝીણી ગ્રેટ કરીને લેવાની છે. આ કેમ આમ તમે એને ખમણીની મદદથી સરસ રીતે ખમણીને પણ લઈ શકો છો, અથવા તો ચોપરમાં બી આવી રીતે ઝીણું ઝીણું કરી શકો છો. એની સાથે જ આપણે ગ્રેટ કરેલા ગાજરને લેવાના છે અને આ બંને મેં એક એક વાટકી જેટલા લીધા છે. હવે આપણે એની સાથે થોડા કેપ્સિકમ લઈ લેશું. એને મેં આવી રીતે ઝીણા સમારી લીધા છે. અને તમારે બીજા કોઈ બી કલરના કેપ્સિકમ આમાં એડ કરવા હોય તો તમે કરી શકો છો. એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ મેં ઝીણી સમારીને એડ કરી છે. તમે જો ડુંગળી ન ખાતા હોય તો તમે એનો નાખો તો બી ચાલે. એની સાથે જ મેં લીલું મરચું અને લસણને બી ચોપ કરીને એડ કર્યું છે અને કોથમીરને પણ મેં ઝીણી સમારીને એડ કરી છે. અને હવે આપણે થોડું આદુને પણ આવી રીતે ખમણીને લઈ લેશું. આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને ચાઇનીઝ કોઈ બી તમે વસ્તુ ખાઓ એમાં આદુ હોય જ છે. હવે આપણે એમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. એની સાથે જ આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાના છીએ. તો એ મેં અડધી વાટકી જેટલો લીધો છે. એની સાથે જ આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લેશું અને આ બધા લોટને મેં ચાળીને લીધા છે. અને હવે આપણે આમાં મસાલા કરીશું. તો અત્યારે હું આમાં શેકેલા જીરાનો પાવડર એડ કરી રહી છું. એની સાથે જ મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઓરેગાનો એડ કર્યો છે. અને તમારે જો વધુ તીખું તમે ખાતા હોય તો તમે આમાં ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો છો. અને હવે આપણે આમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. એની સાથે જ આપણે થોડું મરીનો પાવડર બી એડ કરીશું. તમારે જો થોડું લાલ મરચું બી એડ કરવું હોય તો તમે એ બી એડ કરી શકો છો. હું અત્યારે અહીંયા રેડ ચીલી સોસ એડ કરી રહી છું. તમારે જો આમાં ગ્રીન ચીલી સોસ બી એડ કરવો હોય તો આની સાથે કરી શકો છો. મેં 1 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને 1 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો સોસ બંને એડ કરી દીધા છે. 1 ટીસ્પૂન જેટલો મેં સોયા સોસ એડ કર્યો છે. અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે મેં આ સમયે પાણીનો ઉપયોગ નથી કર્યો, પણ આપણે થોડું પાણી પાછળથી એડ કરીશું. પણ અત્યારે આપણે આવી જ રીતે મિક્સ કરવાનું છે, કેમ કે શાકભાજી એનું પાણી છોડતું હોય છે, એટલે આપણે એમાં અત્યારે પાણી એડ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો મિક્સચર આપણું સરસ રેડી થઈ ગયું છે, પણ એ થોડું ડ્રાય લાગે છે. તો આપણે આમાં થોડું પાણી એડ કરીશું. લગભગ 1 થી 2 ચમચી જેટલું જ આપણે આમાં પાણી એડ કરીશું અને બધું સરસ રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણે આનો પાતળો જે ઘોલ આવે એવી રીતે નથી બનાવવાનું, થોડું લોટ જેવું જ રાખવાનું છે. જેવી રીતે આપણે પુડલાનું જે બેટર બનાવતા હોય એવું બેટર નથી બનાવવાનું. આપણે આ રીતનું થોડું સોફ્ટ એવું બેટર બનાવવાનું છે. અને હવે આપણે આના બોલ્સ બનાવવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. અને આપણે એને એક લોઢીમાં લઈ લેશું. તો મેં અહીંયા એક નોનસ્ટિક તવો લઈ લીધો છે અને હવે આપણે એને સરસ રીતે તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાનો છે, ગરમ થઈ જાય એ પછી. અને હવે જે આપણે બોલ બનાવીને રાખ્યા છે એ આપણે તવા ઉપર રાખી દઈશું અને એને થોડું ચપટું કરી લેવાનું છે, થોડું પતલું કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે બહુ પતલું નથી કરવાનું, થોડી એની થિકનેસ આપણે રાખવાની છે. અને આ જ રીતે બીજું પણ આપણે ચીલાને રાખી દઈશું અને એને બી થોડું પતલું કરી દઈશું. અને જો થોડું હાથમાં ચીપકતું હોય તો થોડું તેલ લગાવી લેવાનું, જેથી કરીને હાથમાં ચીપકે નહીં. અને હવે આપણે એને એક સાઈડ થવા દઈશું
2 થી 3 મિનિટ સુધી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે અને એક સાઈડથી આપણું જે ચીલા છે એ સરસ પાકી ગયા છે, એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજા ચીલાની પણ આપણે આવી જ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ચીલા ચડી ગયા છે અને હવે ઉપરની સાઈડ થોડુંક તેલ લગાવી દઈશું। તમારે બટર કે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો અને સાઈડમાં બી થોડું તેલ લગાવી દઈશું અને આવી રીતે સાઈડ ચેન્જ કરી લેશું અને આવી રીતે 1 થી 2 વાર પલટાવતા જઈશું અને આપણે આપણા ચાઇનીઝ ચીલાને રેડી કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણા ચાઇનીઝ ચીલા સરસ રીતે રેડી થઈ ગયા છે। મેં 2 વખત પલટાવ્યા હતા અને હવે આપણે આપણા જે ચીલા છે એને પ્લેટમાં લઈ લેશું અને એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું। તો રેડી છે આપણા ચાઇનીઝ ચીલા। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું।